ત્રાજવા તમે જોઈ રહ્યા છો તે ત્રાજવા ઉપર એક બાજુ ભગતસિંહજી બાપુ, એક બાજુ સોનેથી તેમને તોલવામાં આવ્યા હતા. જુદા જુદા ઘણા પ્રકારમાં તમે જોઈ શકો છો. મારી પાછળ જે કીટલીઓ છે એ ખૂબ સુંદર લાગી રહી છે. આ બગીઓને આપણે જોઈ અને આપણે ધન્યતા અનુભવ્યો છે કે આવો જૂનું કલેક્શન આપણને આજે જોવા મળ્યું. ભગતસિંહજી બાપુ હતા, તેમનો બેઠક રૂમ છે અને તે એકદમ સુંદર છે. જૂના એન્ટિક વાસણો છે તેનાથી શણગારવામાં આવેલો છે. જુદા જુદા પ્રકારમાં ઘણી પ્રકારની પાઘડીઓ, તો અહીં પાઘડીનું કલેક્શન બતાવવામાં આવ્યું છે કે અહીં ખૂબ જ સારી રીતે ડિનર સેટ કે જેવો અમુક સિનાઈ માટીના બનાવવામાં આવ્યા છે અને તેને એકદમ સાચવીને રાખવામાં આવી છે જેથી કરી આપણી આગળની પેઢી તે જોઈ શકે. यहाँ पे अलग अलग म्यूजियम है, ज़रूर आना चाहिए. जब आप राजकोट से निकलो जूनागढ़ की तरफ तो ये बीच में पड़ता है. तो दिस इज अ मस्ट सी प्लेस लेडीज एंड जेंटलमैन. सो पीपल यू शुड कम एंड वॉच दिस नौलखा पैलेस बिकॉज इट इज़ वर्थ विजिटिंग. थैंक यू. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગોંડલ સ્ટેટ કે જ્યાં ભગવતસિંહ મહારાજનો નવલખો પેલેસ આવેલો છે. મિત્રો, અહીં ઘણા જ પ્રકારની એન્ટિક વસ્તુઓ રાખવામાં આવી છે. તો આજે આપણે નવલખો મહેલ નિહાળશું, તેમજ જે અહીં જૂની એન્ટિક વસ્તુઓ રાખવામાં આવી છે તેમનું ઘણા જ પ્રકારનું કલેક્શન રાખવામાં આવ્યું છે. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને અહીં જે ઘણા પ્રકારની જે જુદી જુદી એન્ટિક વસ્તુઓ રાખવામાં આવી છે તે સંપૂર્ણપણે આપને નિહાળવા મળે. મિત્રો, આપણે પાર્ટ 1માં નવલખો મહેલ અને મહારાજા ભગવતસિંહજીનો સભાખંડ તેમજ ઘણી બધી એન્ટિક વસ્તુઓ જે ઉપર રાખવામાં આવી છે તે નિહાળા. ત્યારબાદ હવે આપણે પાર્ટ 2માં નીચે આવી ગયા છીએ. તો નીચેની તરફ આપણે સૌપ્રથમ તો ભગવતસિંહ મહારાજની ઓફિસ અને તેમનું કિચન કે જ્યાં તેમને સોનેથી તોડવામાં આવ્યા હતા. અત્યારે આપણે આવી ગયા છીએ ભગતસિંહજી બાપુના પર્સનલ ઓફિસ અને કિચનમાં. તો અહીં ઘણી બધી વસ્તુ તમે ક્યારે જોવા ન મળી હોય એવી વસ્તુ અહીં આપને જોવા મળશે. તમે મારી પાછળ જોઈ શકો છો, સુંદર રીતે ભગતસિંહજી બાપુનું ટેસ્ચ્યુ રાખવામાં આવ્યું છે. અહીં તેમની શેર છે કે અહીં બેસી અને તેઓ લેખન કરતા. ત્યારબાદ આ રેડિયો છે તે પણ ખૂબ જ જૂનો છે. ત્યાર પછી જ્યાં ખુરશી રાખવામાં આવી છે ત્યાં બેસી તે આરામ કરતા, અહીં બેસી તેઓ નાસ્તો કરતા. અને ત્યારબાદ આ ત્રાજવા તમે જોઈ રહ્યા છો તે ત્રાજવા ઉપર એક બાજુ ભગતસિંહજી બાપુ, એક બાજુ સોનેથી તેમને તોલવામાં આવ્યા હતા અને આ તેમનું કિચન છે. તમે આવી વસ્તુ તમને ક્યાંય નહીં જોવા મળે કે જે વર્ષો પહેલાની છે વસ્તુ. તેમના ચૂલા, બધા વાસણો, આ ગોળી છે, રવાઈ છે. હવે આપણે આવી ગયા છીએ ખૂબ જ જૂની બગીઓ કે અહીં ખૂબ જ વિશાળ સંખ્યામાં જે બગીઓ છે તે રાખવામાં આવી છે. અને આ બાજુ જે ઘોડાનો સામાન છે તે પણ એન્ટિક છે. બગીઓને આપણે જોઈ અને આપણે ધન્યતા અનુભવ્યો છે કે આવો જૂનું કલેક્શન આપણને આજે જોવા મળ્યું.
મિત્રો આપણે બગીનું કલેક્શન જોયું, ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં 150 વર્ષ કરતા પણ જૂના ઈંડાનું કલેક્શન તેમજ જૂની મોટર કાર ના રમકડાનું પણ કલેક્શન રાખવામાં આવ્યું છે. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે અંદાજે 150 વર્ષ જૂના ઈંડાનું કલેક્શન રાખવામાં આવ્યું છે અને તેમની એક્ઝેક્ટ બાજુમાં જ જે રમકડાની કાર કે હકીકતમાં તે કાર સાચી પણ બનાવવામાં આવી છે. તો આપણે જે જોઈ રહ્યા છીએ અત્યારે તે કાર ખરેખર રમકડા છે પણ તે સાચી પણ બનાવવામાં આવી છે અને આ જે ટ્રોફી જોઈ રહ્યા છીએ તે ટ્રોફી પણ અહીં રાખવામાં આવી છે. અત્યારે આપ જે ફોટો જોઈ રહ્યા છો તે અત્યારે જે ગોંડલના મહારાજા છે અને આ કપ આ જે શિલ્ડ છે તેઓ એ રેસમાં જીતેલા છે તે પણ અહીં રાખવામાં આવ્યા છે. મિત્રો આપણે નીચેનો પહેલો વિભાગ જોઈ લીધો, ત્યારબાદ હવે આપણે બીજા વિભાગમાં જઈ રહ્યા છીએ જ્યાં તમને જે જૂના મહારાજાઓ જે પાઘડીઓ પહેરતા તેનું કલેક્શન રાખવામાં આવ્યું છે, જૂની કીટલીઓનું કલેક્શન રાખવામાં આવ્યું છે, જૂની ઘડિયાળોનું કલેક્શન રાખવામાં આવ્યું છે. તો વિડીયોને પૂરો જોજો મિત્રો, એટલે તમને બધા જ કલેક્શન આપણે નિહાળવાના છે. ખૂબ જ સારી રીતે ડિનર સેટ કે જેવો અમુક સિનાઈ માટીના બનાવવામાં આવ્યા છે અને તેને એકદમ આ કાચની પેટીની અંદર સાચવીને રાખવામાં આવી છે જેથી કરી આપણી આગળની પેટી તે જોઈ શકે. મિત્રો હવે આપણે આવી ગયા છીએ કે અહીં ઘણા જ પ્રકારની જુદા જુદા પ્રકારની કીટલીઓ બનાવવામાં આવી છે, તેને પણ સાચવીને રાખવામાં આવી છે કે જેથી કરી આગળની પેઢી આ બધું જોઈ શકે કે પહેલાંના જમાનામાં જો અહીં ઘણા જ પ્રકારમાં હું તમને 2-3ના નામ આપી દઉં. અહીં ઘડિયાળ આકારની બનાવવામાં આવી છે, તો એ મકાન ટાઈપ બનાવવામાં આવી છે. જુદા જુદા ઘણા પ્રકારમાં તમે જોઈ શકો છો. મારી પાછળ જે કીટલીઓ છે એ ખૂબ સુંદર લાગી રહી છે.
હવે આપણે આવી ગયા છીએ જે ભગતસિંહજી બાપુ હતા તેમનો બેઠક રૂમ છે અને તે એકદમ સુંદર છે, જૂના એન્ટિક વાસણો છે તેનાથી શણગારવામાં આવેલો છે. આપણે આવી ગયા છીએ કે અહીં જુદા જુદા પ્રકારમાં ઘણી પ્રકારની પાઘડીઓ, તો અહીં પાઘડીનું કલેક્શન બતાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે જુદા જુદા મહારાજાઓ હતા તે આવી પાઘડીઓ પહેરતા. बेन, आप कहाँ के रहने वाले हैं? महाराष्ट्र नागपुर। तो आपको ये नवलखा महल देख के कैसा लगा? बहुत अच्छा लगा नौलखा महल, और आर्किटेक्चर बहुत अच्छा है इसका, बनावटी, और एक एक चीज जैसे अभी भी मेंटेन्ड है ये महल. अभी गर्मियों में भी अंदर अगर देखो तो एहसास नहीं हो रहा. मैंने उस जमाने के बनवाई पर कैसा था कि गर्मियों में भी लोग यहाँ पे रह सकते थे आराम से. और बाकी ये राज दरबार देखा, यहाँ पे अलग अलग म्यूजियम है, ज़रूर आना चाहिए. जब आप राजकोट से निकलो जूनागढ़ की तरफ तो ये बीच में पड़ता है. तो दिस इज़ अ मस्ट सी प्लेस लेडीज and gentlemen, so people you should come and watch this Nolakha Palace because it is worth visiting. Thank you. તો મિત્રો, આજે આપણે નવલખો પેલેસ તેમજ અહીં જે રાખવામાં આવેલી એન્ટિક વસ્તુઓ કે જે વર્ષો પુરાણી છે, તો આપણે તમામ કલેક્શન નિહાળ્યા. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમારું મંતવ્ય જરૂર બતાવજો કે તમને આ જે એન્ટિક વસ્તુઓ હતી તે જોવામાં કેવી લાગી. તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો.